નિમિત્તે શાળામાં ઉપસ્થિત મહેમાનો, સરપંચશ્રી તથા ગામમાંથી પધારેલા વડીલો તથા મારા ગુરુજીઓ તથા વહાલા વિદ્યાર્થી મિત્રો, આ નાનકડી દીકરી વસંતરી પરમારના જય શ્રી કૃષ્ણ. અપૂર્વ દૈદિત્યમાન ચેતનાનો તાર રણજણે, જેવું એને શોધવા અને સ્વપ્ન સામું મળે. સાચું આમ જ બને કે ઉગાડોંતની આંખે અને સામે મને ગાંધી મળે. હા, જો મને ગાંધી મળે તો વાત્સલ્ય સભર હાથ સિરે ફેરવીને પૂછે, બેટા હિંદ કેમ છે? ભીતરમાં કંઈક સર્વનાશ થાય અને અંતર અતીતની ગરકાઓમાં ડૂબી જાય કે સત્ય સદાચાર અહિંસાના પરમાગ્રહી મોહનદાસ કરમચંદ ગાંધી અહીંયા ક્યાંથી? અંતરમાં ફરી વાંચા ફૂટે અને બાપુ કહે, મહાભારત અને બાળકોની ખબર લેવા આવ્યો છું. જીવનભર સત્યનું આચરણ કર્યું અને તેની આ ફલશ્રુતિ છે કે ફરી એકવાર અહીંયા આવવા મળ્યું. પછી તે મારા હાથમાં પેલું જર્જરિત થયેલું 3 વાંદરાનું રમકડું જોઈને પૂછે, બેટા હજુ તું બાળક જ રહ્યો, હજુ રમકડાથી રમે છે? પણ બાપુ, એ મારું પ્રિય રમકડું છે. સાંભળીને ક્ષણભર હરખાઈ જાય અને ચશ્માની તો હરાજી થઈ ગઈ. પણ ટેવ એટલે ખાલી નામ પર આંગળી મૂકીને જ કહે, મારું પણ એ પ્રિય રમકડું છે. ભલે ને સાંભળતું નથી, જોતું નથી અને બોલતું એ નથી, પણ રમકડું વચમાં જ બોલી ઉઠે છે કે તમે તો ચાલ્યા ગયા. બોલીને, હે રામ, કે જેવું પત્યું તમારું જીવન કે ખબર નહીં ક્યાં ગયો તમારો સંદેશ. ગુલામ માણસ, અનૈતિકતા અને વિદેશી વસ્તુઓની વાયરાની જડ એવી તો એવી ઊંડી ઉતરી ગઈ છે આ વર્ષ કે સત્ય, અહિંસા, સદાચાર, સ્વદેશ પ્રેમ માટે તો તમારે એક ડોઝ ગુટાવો પડશે. મહાભારતની આ દ્વિતીય સંસ્કૃતિ અને અનુપમ પ્રકૃતિની લહેરાતી કસુંબર ચુંદડીની તમારા જ કેટલાક બાળકોએ સ્વાર્થની કાટાળી જાળીઓમાં ભેળવીને ચિત્રે હાલ કરી નાખી છે. બાપુ, તમારી મહાભારતની આ અવદશા થઈ છે તમારા ગયા પછી. મારા પ્રિય રમકડા અને બાપુ વચ્ચેના સંવાદથી કદાચ મને મેઘાણીજી સમજાય અને બાપુ વતી કહેવાની ઈચ્છા થાય કે સતાની અમોલી જલધારા કેરી સુગંધ વડા કંગાલ કાજ ફાસલા પસારે. ધનિકોમાં લંત મુક્ત ગરીબોના લાલ રક્ત સતાના ભક્ત આજ સોસે કર ભારે, સતાના ભક્ત આજ સોસે કર ભારે. પણ પછી કહું કે બાપુ, આપની શક્તિ તો છે, જૂનું છે તેને જમીનદોસ્ત કરી નાખો. નવા જમીન પરથી આપની ઊભી વર્તમાન પરિસ્થિતિમાં પણ આપની વિચારધારા અને કાર્યશૈલી યથાર્થ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.